મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. 17 જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. 8 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવશે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વર્ષોની માંગણી સ્વીકારવામાં આવી. આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 17 દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 8 કરોડ 79 લાખ જેવી થાય છે. આ દરખાસ્તની અંદર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તાના કામ હોય, ભૂગર્ભના કામ હોય, તેમજ મુખ્ય કામ જે કહી શકાય તેવું જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના વિસ્તારની અંદર પટેલ કોલોની શેરી નંબર 12માં જે કોર્ટ બિલ્ડિંગ નવું બની રહ્યું છે, ત્યાંથી માજોઠીનગર થઈ અને રેલવે ટ્રેકના પુલિયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ, તેમજ એ જ એરિયાની અંદર સીસી રોડનું કામ એ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને યુનિફોર્મ માટેની બહાલી આપવામાં આવેલ છે. એ ઉપરાંત માનનીય સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રી દ્વારા જ્યાં સૂચવે ત્યાં બેન્ચ માટેનો જે ખર્ચ છે તેની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 17 દરખાસ્તને 8 કરોડ 79 લાખના ખર્ચને બહાલી આપવામાં આવેલ છે.